એ આખો મુદ્દો ફરીથી કચ્છમાં ઊભો થયો હતો, હળવદ સુધીની જે લાઈન છે. તો એ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રાહુલ, કે જે અગાઉ પણ આ જ કંપનીઓ સામે લડત આપી હતી અને વળતર માટે જે આંદોલનો થયા એમના સહભાગી હતા. જે ભોગ બનનાર જે ખેડૂત હતા, પેલા ખેડૂત જેને લડત શરૂ કરી, એમનું ખેતર હતું રાહુલનું. અને એ આપણે વાત કરવાના છે કે આ વીજ લાઈન શું છે, ક્યાંથી નીકળતી હતી ને કેટલી કેવીની છે, અને એનાથી ખેડૂતોને શું અસર થવાની છે, અને 15 વર્ષ પછી કેમ, આ બધી જ વાત કરવાની છે. અને એ કંપની કઈ છે એ પણ આપણે વાત કરશું. તો આપણે એમની સાથે સીધી વાત કરીએ. રાહુલ, આપની સાથે આપનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ. તો તમને લડત કરતા તો જોયા, તમે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા વિડીયો મૂકતા રહો છો કે ભાઈ આ એ થાંભલો છે કે જેના માટે આખા ગુજરાતમાં પહેલી લડત શરૂ થઈ હતી. એ વિડીયો મને પણ બરાબર યાદ છે. તો આ જે લડત તમે શરૂ કરી હતી, એ લડત પછી હવે બીજો તબક્કો શરૂ થયો છે અલગ અલગ બધા વિસ્તારોમાં. તો એ કચ્છમાં જ તમારો એક આખો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે કે વર્ષો પહેલા જે વીજ લાઈન નખાઈ હતી એ હવે ફરીથી ત્યાં શરૂ કરવામાં આવી રહી છે, કારણ કે અદાણીની વીજળી લઈ જવાની છે અને એના ફાયદા માટે ફરીથી શરૂ થઈ રહ્યું છે. તો આ આખો ઇસ્યુ શું છે એ દર્શકોને જરા સમજાવશો? જે હાઈ ટેન્શન લાઈનનો આખો જે પ્રકરણ ચાલુ થયું છે કચ્છથી, તો એ સમયે એક લાઈનનો જાહેરનામું નીકળી ગયો હતો, રિલાયન્સ 400 કેવી, જેની હમણાં લડાઈ રજવાણીમાં ચાલે છે, જેમાં રામજીભાઈ આપ જાણો છો 80% શરીર એમનો અપંગ છે, તે ત્યાં લડે છે. અને ઈ ગાળામાં મતલબ થોડો એવા સમાચાર આવી ગયા હતા કે આ લાઈન પાછું ચાલતા 2014 એક્ઝેક્ટ યર કહું, થોડો આગળ પાછળ હોઈ શકે,